યસ, એમના શુભ હાથોથી આપણે દીપ પ્રજ્વલિત કરીએ છીએ અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. What a memorable moment of this time. વેલ મિત્રો, આ મોમેન્ટ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. લેમ્પ લાઇટનિંગ આપણે કરી રહ્યા છીએ, જેના વડે આજના આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત શુભ થઈ શકે. વેલ, લેટ્સ પ્રોસીડ ફર્ધર. હવે આપનો વધુ સમય ના લેતા હું આપની જોરદાર તાળીઓની સાથે આજના મુખ્ય મહેમાનો યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના લીડ સુશ્રી શ્રેયા દવેજીને સ્ટેજ પર આમંત્રિત કરવા માંગુ છું કે તેઓ સ્ટેજ પર આવીને આજના કાર્યક્રમની રજૂઆત કરશો. યસ મિત્રો, એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના લીડ સુશ્રી શ્રેયા દવેજી. યસ, થેન્ક યુ સો મચ. તમને પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ. જોરદાર કાર્યક્રમની શરૂઆત કરી છે તાળીઓના ગડગડાટથી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુડે. યસ મેમ, એક વખત જોરદાર તાળીઓ થઈ જાય મેમ માટે. કમ ઓન એવરીવન. યસ, વેલકમ મેમ. યસ, ઓવર ટુ યુ. યા, થેન્ક યુ. કેમ છો મારા અમદાવાદના મિત્રો? મારી ડાબી બાજુ, મારી જમણી બાજુ, પાછળવાળા. હા, કેમ ધીમે ધીમે મજામાં છીએ? હા, નૂન છે ને એટલે જગાડું છું. નૂન છે એટલે જગાડું છું, કારણ કે ગુજરાતમાં તો આપણે મજામાં જ હોઈએ અને જે પણ ગુજરાતમાં હોય બધા જ મજામાં. અચ્છા, બધા ગુજરાતીમાં મજામાં કે કોઈ હિન્દીમાં મજામાં? બધા ગુજરાતીમાં મજામાં. મને 3 લેંગ્વેજ સાથે વાંધો નથી. ગુજરાતી ઓકે. કોઈ ઓપ્શન નહીં. ઓકે, કોઈને ન સમજ પડે, ખ્યાલ ના આવે તો હિન્દી અને ઇંગ્લિશમાં પણ છેલ્લે તમે પૂછી શકો તો હું આપને સમજાવી શકીશ. રાઈટ, તો આજના કાર્યક્રમની વાત કરતા પહેલા થોડીક બેઝિક ડિસ્ક્લેમર્સ જેને કહી શકાય તે મારે તમને જણાવવા જરૂરી છે કે આ કાર્યક્રમ યોજ્યો કોણે છે? દિવ્ય ભાસ્કર અને યુટીઆઈએ કમ્બાઇન. કયો પ્રોગ્રામ છે? રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ, એટલે કે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ. ઇન્વેસ્ટર કોણ હોય? જેમણે કંઈ રોક્યું હોય, બરાબર? નંબર 1. અચ્છા, કોઈએ રોક્યું નથી, માની લો કોઈએ રોક્યું નથી, પણ એમની પાસે કંઈક છે જે એમને રોકવું છે, તો નંબર 2 ઇન્વેસ્ટર. અચ્છા, કોઈએ રોક્યું બી નથી અને આજે કંઈ છે બી નહીં રોકવા માટે, પણ મારી પાસે ભવિષ્યમાં કંઈક આવવાનું છે જે મારે રોકવું છે, તો એ નંબર 3 ઇન્વેસ્ટર. આ તમામ પ્રકારના ઇન્વેસ્ટર માટે થઈને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મારા વિશે થોડી વાત કરું તો હું એક ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ટ્રેનર છું. તો આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરતી હોઉં છું, એટલે કે યુટીઆઈના એમ્પ્લોયમેન્ટમાં નથી, એટલે ડિરેક્ટલી યુટીઆઈ સાથે હું જોડાયેલી નથી. જે રીતે આજે યુટીઆઈએ મને ઇન્વાઇટ કરી છે આ પ્રોગ્રામ માટે, એવી રીતે બીજા બી ફંડ હાઉસીસ છે, એ લોકો આવા કાર્યક્રમ કરવા મને ઇન્વાઇટ કરતા હોય છે. તો મારું કોઈ પણ રીતે યુટીઆઈ સાથે ફાઇનાન્શિયલ કે કોઈ બી રીતે કનેક્શન નથી. સો આઈ એમ અ ફૂલ ટાઈમ ટ્રેનર એન્ડ ફ્રીલાન્સિંગ, નોટ એસોસિએટેડ વિથ એની ઓફ ધી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ. તો નંબર 1 ડિસ્ક્લેમર આ છે. સેબી અને એમ્ફીની ગાઈડલાઇન્સ પ્રમાણે આ કાર્યક્રમ કરવામાં આવે છે. તો પહેલી વાત એ કે આ કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારનું પ્રોડક્ટનું પ્રમોશન કરતા નથી. એટલે તમે અહીંયા બોર્ડ જોવો છો, આટલો બધો તામઝામ યુટીઆઈનો, પણ અહીંયા
અમે એવું તમને નથી કહેવાના કે યુટીઆઈનો તમે આ XYZ ફંડ ખરીદો. હવે આ વાતની જાણ યુટીઆઈને છે, તેમ છતાં પણ આવા કાર્યક્રમને યુટીઆઈએ હેલ્પ કરી છે, આવા કાર્યક્રમમાં જોડાયા છે. તો એક થેન્ક યુ બને યુટીઆઈને, હે ને? બસ તો યસ, એક થેન્ક યુ, એક મોટું થેન્ક યુ હોવું જોઈએ યુટીઆઈને. તે સિવાય દિવ્ય ભાસ્કરને એવો વિચાર આવ્યો કે ફક્ત જાગૃતિ માટે આવો કાર્યક્રમ તમામ અમદાવાદના લોકો માટે થવો જોઈએ. સો બીજું થેન્ક યુ દિવ્ય ભાસ્કરને. યસ, તો એક થેન્ક યુ દિવ્ય ભાસ્કરને. આભાર વિધિમાં ડિલે ન કરવો જોઈએ. મોસ્ટલી બધા લાસ્ટમાં કરતા હોય, પહેલા કરીએ ને તો જ બરાબર છે. તો આજની વાત થઈ, બેઝિક કાર્યક્રમની વાત થઈ, તો સેબી એમફીની વાત કરી. હવે બે વાત મારી કરવી છે, એટલે કે અનુરોધ છે. મેં તમને મિત્રો કીધા, તો મિત્રો બનશો ને મારા, તો ફાયદો શું મિત્રો બનવામાં? શેર કરી શકાય, એટલે કે વાતો થઈ શકે. એનો મતલબ શું કે વાતો કરવાની ફૂલ છૂટ. યસ, હું વાતો કરવા જ આવી છું, એટલે વાતો કરવાની ફૂલ છૂટ છે, પણ એક કન્ડિશન દરેક જગ્યાએ હોય ને, હેશ કન્ડિશન્સ. સો વન કન્ડિશન કે ખાલી મારી સાથે આવનારો 1 કલાક, સવા કલાક હું તમારી સાથે જ વાતો કરવા આવી છું. તો મને ઇગ્નોર કરશો તો મને નહીં ગમે, પછી હું મળીશ બી નહીં, પછી આપણે વાતો બી નહીં કરી શકીએ. તો આ 1 કલાક મારી માટે ફાળો. સ્ક્રીન જોવાની પણ છૂટ છે, સ્ક્રીન જોવાની પણ છૂટ છે, પણ ફક્ત એ જે હું તમને અહીંયા બતાવું તે. તો આની સાથે આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા તમે ચેક કર્યું તું આ ઓન? ઓકે, યસ. આપણી પાસે યુટીઆઈના એમડી અને સીઈઓનો મેસેજ છે, ખાસ અમદાવાદના દર્શકો માટે કહી શકાય કે તેઓ એવું કહે છે કે આજે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ મેસેજ આપણને કન્વે કરે છે. કદાચ ઓકે ફાઇન. તેઓ એવું કહે છે કે યુટીઆઈમાં અમે 2030 સુધી $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાના રાષ્ટ્રના ધ્યેયમાં યોગદાન આપવા દેશના દરેક ખૂણેથી લોકોને એક સાથે લાવવાનું અમારું મિશન બનાવી રહ્યા છીએ. દેશમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાની આ શોધમાં યુટીઆઈ ભારતના લોકોને રોકાણ ક્ષિતિજ તરીકે મ્યુચ્યુઅલ ફંડ માટે નાણાકીય સાક્ષરતા પ્રદાન કરવાની જવાબદારી લીધી છે. બોટમ લાઈન કહું તો આ પ્રકારના પ્રોગ્રામને સહયોગ આપવા માટે એ લોકો એમની જવાબદારી ગણે છે. એ કોઈ સોશિયલ સર્વિસ નથી ગણતા, તેઓ યુટીઆઈ એમની રિસ્પોન્સિબિલિટી ગણે છે કે આ પ્રકારનો પ્રોગ્રામ થવા જોઈએ. તો આવા સુંદર મેસેજ સાથે આજની વાત કરીએ. ગણપતિ દાદા આવે છે નહીં, હે ને? હમણાં જ જન્માષ્ટમી ગઈ, રાઈટ? આપણે સરસ્વતી માને બી યાદ કર્યા, દીપર જ્યોતિ એટલે સરસ્વતીમાં, રાઈટ? અને આજે આપણે કોની વાત કરવાની છે? પરફેક્ટ, અરે વાહ! આજે આપણે લક્ષ્મી માની વાત કરવાની છે. તો લક્ષ્મી મા સાથે વાત કરવાનો ચાન્સ મળ્યો તો તમને કોઈ વાર વાત કરી છે દિવાળીમાં? રાઈટ? મન તો મળી ગયો, અને મને એમની બહુ જ યાદ આવતી હતી, સ્પેશિયલી લોકડાઉન વખતે. બહુ જ યાદ કરું એમને, એટલી યાદ કરું વિચારી ના શકો. તો એકવાર રાત્રે સપનામાં મને દર્શન દઈ દીધા. મને કે બેટા કેમ આટલી મૂંઝાય છે? મેં કીધું હું શું કરું કે તમે મારી સાથે જ રહો, તમે મારો સાથ ન છોડો, કાયમ તમે મારા સાથે રહો. હું એવું શું કરું? મને બીક લાગે છે. એટલે મને કે આટલી સિમ્પલ વાત કે તું મને બચાવ, હું તને બચાવીશ. એટલે કે જ્યારે કોઈ પણ રોકાણ કરીએ તો એની શરૂઆત બચતથી થતી હોય છે, રાઈટ? સો બચત પહેલા આવે, રોકાણ પછી થાય, પણ બચતને પ્રાવધાન આપવું જરૂરી છે. એટલે કે યુઝ્યુઅલી શું હોય, આવક હોય એમાંથી ખર્ચો નીકળે અને પછી જે બચત હોય એનું આપણે રોકાણ કરતા હોઈએ છીએ. પણ એ નિયમ બદલવાની જરૂર છે. બચતને પ્રાવધાન આપવાની જરૂર છે, એટલે બચતને પણ એક ખર્ચ જ ગણી લેવાની જરૂર છે. પહેલાં જેટલી બચત કરવાની એ આવકમાંથી કાઢી અને પછી જે બચે
એમાંથી ખર્ચ કરવાનો આ પહેલું